આજે હું બનાવીશ હિમોગ્લોબિનથી ભરપૂર એવો બીટનો મુખવાસ. તો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ. આ બીટ લીધા છે. બીટને સરસ ધોઈ અને બધી માટી ઉપરથી કાઢી લીધી છે અને કોરા કરી લીધા છે. તો એને આ રીતે ઉપરથી ડીટિયા કાઢી લઈશું. આ રીતે બધાના કાઢી લઈશું. સરસથી આ જે પેલા હોય ત્યાં સુધી આપણે એટલે સુધી કાપી લેવાનું. આ રીતે. અને ધોવાના પણ સરસ, કારણ કે આમાં ભોમાંથી કાઢ્યા હોય એટલે માટી બહુ હોય, તો સરસ રીતે ધોઈ લેવાના આપણે. તો આ રીતે આપણે બધા જ બીટા કાપી લીધા છે. હવે એની આપણે સાલું ખેડીશું. આ રીતે ચપ્પુની મદદથી પણ ઉખેડી શકો. આ રીતે આપણે બધી સાલું ખેડી લઈશું. હવે આપણે આ બધા બીટને છાલું ખેડી લીધી છે. તો હવે આપણે એને છીણી લઈશું. આ છીણી લીધી છે એના મદદથી આપણે છીણી લઈશું. આ રીતે આપણે છીણ તૈયાર કરીશું. તો આપણે એક બીટનું છીણ કરીને તૈયાર કરી લીધું છે. તો આ રીતે આપણે બધા બીટને છીણી લઈશું. હવે આ બીટ જે હોય છીણ કરેલું એને એક બાઉલમાં લેતા જઈશું. બાઉલમાં અથવા તમે કોઈ પણ થાળીમાં પણ લઈ શકો છો. તો હવે આ એ રીતે આપણે બધા બીટને છીણી લઈશું. આ રીતે બધું બીટ છીણાઈને આપણે તૈયાર થઈ ગયું છે. આ એક બાઉલમાં આપણે લઈ લીધું છે. તો હવે અહીંયા આપણે સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને બધું મિક્સ કરી લેવાનું. આ રીતે તમે લીંબુ નાખો તો લીંબુ નાખી શકો છો. આમાં પાણી કાઢવું, પાણી પણ કાઢી શકો છો. આમ નીચોવી અને આ જો આ ટીપા પડે ને આ નીચોવી આ રીતે નીચોવી નાખવાનું અને પાણી કાઢી નાખવાનું. પણ આપણે નીચોતા નથી, કારણ કે પાણીનો ભાગ આમાં રહે તો સારું. એટલે આપણે આમાં પાણી રહેવા દઈશું અને બે થાળીમાં છૂટું છૂટું કરી અને આપણે સૂકવવા મૂકી દઈએ. થોડું હજી મીઠું નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે એક આપણે થાળી મૂકી લઈએ. આ એક થાળી લીધી છે, એમાં અડધું નાખીશું. આમ તો આપણે એક જ થાળીમાં આવી જશે, તો આપણે એક જ થાળીમાં છૂટું છૂટું કરી લઈએ. આ રીતે બધું આમાં નાખી દઈએ. પાણી પણ આમાં નાખી દઈએ અને છૂટું છૂટું કરી અને સૂકવવા મૂકી દઈશું. તડકે સૂકવવું હોય તો તડકે પણ સૂકવી શકો, જે રીતે સૂકવવું હોય એ રીતે. તો આ રીતે આપણે સૂકવવા મૂકી દઈશું. હવે જે મેં થાળીમાં બીટ છીણી અને મીઠું નાખી અને સૂક્યું હતું ને, તે સરસ મજાનું કડકડિયું થઈ ગયું છે, સુકાઈને સરસ થઈ ગયું છે. તો હવે આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે આ છીણ નાખીશું. જે સુકાઈ ગયું છે તે, અને
આ મેં અળસી નો મુખવાસ કર્યો હતો, તો આપણે અળસી પણ એમાં નાખીશું. તમે જે રીતે ઓછું વધતું કરવું હોય એ રીતે કરી શકો છો. અને હવે આપણે જે પચરંગી મુખવાસ કર્યો હતો ને, આ બધો એ પણ મારે પડ્યો છે, તો એ પણ આપણે નાખીશું. અને હવે છેલ્લે આપણે આંબળાનો પણ મુખવાસ કર્યો હતો, તો એ પણ મારી જોડે પડ્યો છે. આપણે આ બધું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું. ને બીટ તો લોહીની ઉણપ દૂર કરે છે ને હિમોગ્લોબિનમાં વધારો કરે છે. તો આપણે બીટ કોઈ બી રીતે ખાઈ શકાય છે. આપણને આમ સલાડમાં ન ભાવતું હોય, તુરા જેવું લાગે, તો આ રીતે પણ બીટનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે બધું મિક્સ કરી દઈએ. તો આપણો આ ખાટો મીઠો મુખવાસ બની તૈયાર છે. ખાટો એટલે કે આપણે આંબળાનું છીણ નાખ્યું છે, અને મીઠો એટલે કે આપણે બીટ મીઠું હોય છે, તો આપણે બીટનું છીણ પણ નાખ્યું છે. ખારાશ માટે તલ નાખ્યા છે અને અળસી પણ નાખી છે. તો આ રીતે મુખવાસ બનાવજો તમે પણ. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આપણો ખાટો મીઠો મુખવાસ, ખાટો એટલે કે આંબળાનો છીણ અને મીઠો એટલે કે બીટનું છીણ, તો હિમોગ્લોબિનથી ભરેલો એવો બીટનો મુખવાસ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. અને આ રીતે તમે પણ હિમોગ્લોબિનથી ભરેલો બીટનો મુખવાસ બનાવજો. એકવાર ખાસ જરૂર બનાવીને તમે જોજો.